સીતારામ બધાને સીતારામ. કેક લઈને આવ્યો લખન, કેક લઈને આવ્યો. મારો નથી. હેપી બર્થડે. એનો હેપી બર્થડે છે આજે. હેપી બર્થડે. આજે 43 નું બેઠું, 44 નું બેઠું, 14 થવા. કેટલા નું બેઠું? હે 43 નું બેઠું. 83 માં જન્મ છે. 83 44 નું બેઠું. હા 44 નું બેઠું. 83 ને 43, હા 44 નું બેઠું. 43 પૂરા થયા અને 44 નું બેઠું. અમારે બે ને આમ તો મહિનો એક જ છે, હાથમો. મારો 8 તારીખે હતો, નાનો 17 તારીખે હતો. આજે આવ્યા પણ ન એક ચોકલેટ લઈ આવ્યો, ન એક કેક નું બટકું લઈ આવ્યો, કે ન કાંઈ લઈ આવ્યો. સાચી વાત છે. આજે હું એને કહું કોઈ વસ્તુ નહીં. પગે લાગવા આવ્યા સીધો. અહીંયા સીધો હું છે ને આવી મોડી આવીને મેં કીધું હું તો એને કીધું નતું કે હું આવી ગઈ. તાર મામાને ફોન કરી દીધો તો તેડવા. મોડું ખાધું ને રાંધું ને હજી બસ જો થોડીક વાર લંબાવીને ઊભી થઈ ને તમે કીધું તાર આવું હોય તો હજી મારા કામના ઢગલા પડ્યા. એક દી આપણે ઘર મૂકીએ એટલે કામ એટલા બધા ભેગા થાય હોય તો સાહેબ પગે લાગવા મેં આશીર્વાદ આપ્યા કે હું નો દીકરો જીવે તારો દીવે. તારે સેવા કરવાની મારી. મા બાપની સેવા છોકરા જ કરે ને, બીજું કોણ કરે? જોઈએ જ્યાં સુધી માઇક ત્રાઇક ની વાત છે ત્યાં સુધી સેવા કરીએ. આમાં તો ભાઈ તમે ફોન પાસે આવી રાખતા હોય, જરૂરી ફોન છે. ઠીક. એનો ફોન આપણે હાથમાં લઈએ ને એટલે નોન સ્ટોપ ફોન ચાલુ જોઈએ. બિચારાને હેપી બર્થડે કહેતા હશે બધા, પણ હું ફોન શોખ ન હોય. આપણો જન્મ દિવસ એ આપને ખબર હોય ને. હું કોઈને કવાય નહીં, હું સ્ટેટસ ન રાખું ને મને તોય છોકરાની બધી તમે બધા કરો એ ભલે, બાકી આપણા ઓલાના આપણા મનમાં તો ખબર છે ને કે આપણો જન્મ દિવસ છે. જો તમે મારી વાત ધારે સહમત છો કે નહીં ચોક્કસ જણાવજો કે આપણે એના નામનું કાંઈક પણ પુણ્ય, ગાય કૂતરા કીડિયું મકોડા જીવડા જંતુ, આપણે 84 લાખ યોનિની અંદર પ્રવેશશું ત્યારે આપણે કોઈક કાયમ સૂકો સાદો રોટલો ખાતા હોય અને કંઈ કોઈક પૌષ્ટિક ભોજન આપે તો મજા આવે કે નહીં? તો આપણે કેમ ઉજ્જૈન ગયા હતા ને આપણે ઓલા જમાડ્યા હતા તો કેવી મજા એ લોકોને આવી હતી ને. કે અમે ઉજ્જૈન ગયા ને ત્યારે અમે એક દિવસ ભગવાન કરીએ તો આપણે કરીએ કે આપણે અત્યારે જો પોપટભાઈ પાસે ભગવાન એને આપ્યું છે ને એને બધું છે, આપણી પાસે હજી ગધું નકર ફાર્યું એમને ન થાય વાલા. એના માટે થોડુંક આની તો કેદીની વિચાર છે, પણ અટાણે છે ને કોઈને સપોર્ટ પોપટભાઈ ને અટાણે આખા ગુજરાત નહીં આખા ભારત ને લંડન ગયા હમણાં 4-5 દી પહેલા. તો ત્યારે દેશાવરનો એમ ખાલી આ કુતરામનું અમે કરીએ ને તો અમારી આંખ ઉઘડી જાય. મહિને 15-20 હજારનું અત્યારે મામા કાઢે, 10-12 હજારનું 5-6 હજારનું હું ઘરમાંથી. તો એ તો અમે ધરારથી કરીએ. છોકરાઓને આપણે ઓલામાંથી કાઢવું એટલે બહુ અઘરું છે ને આ બધાયનું કામ નથી કરી શકવાનું. કરોડ રૂપિયો જેને મહિનાની આવક છે ને એનાથી 1 રૂપિયો નથી નીકળતો. એને ગુમાવવાની ટ્રેવલ હોય ને સ્વામી હવે. હા એટલે અમે તો નક્કી કર્યું 2 જણા. મને તો ખબર જ છે. મને તો ખબર જ છે કે તમે કોઈને 10 આપો ને તો એ 10 ના બદલા 33 ગણા જમા થયા હોય. એને ગુમાવવાની ટ્રેવલ હોય ને એ સ્વામી હવે. અને દેવું હેલી વાત નથી કોઈને. રોટલો હિસાબ કરીને ખાય. હા ઈ પેલા 100 ના 200 થાય ને 200 ના 1000 થાય ને 1000 ના 5000 થાય ને નજરે જોવું અમે ખાવ ના કોઈ વસ્તુ પેટમાં ન પડે. હું જિંદગીમાં આવ્યા ભેગા કરવા લાવ આમ નામ મોજ કરો. આપણે ફરવામાં 3 થી 4 લાખ રૂપિયા હતું. અમે તો ફરવામાં બહુ વાપરી લીધો પૈસા. પહેલી ફેર આપણે ગયા તો 1 લાખ રૂપિયા હરિદ્વાર ગયા ને ત્યારે અમે બધી 3 જણા જ અમારો એટલા વાપર્યા. મામી હું
1 લાખ રૂપિયા વાપર્યો હતો અમે પૂરેપૂરો એમ. ઉજ્જૈન પછી ગયા તા. ઉજ્જૈન 60,000 વાપર્યો હા બરાબર. પછી ત્યાં ગાડી લીધી હા. પટ્ટા જુનાગઢ જતા આપણે 3 થી તો 4 લાખ રૂપિયા અમને વાપર્યો. એ અમને અમારા ઘરના નતા. તમારી સહકાર ને તમારો આભાર. એ તમારા લીધે અમે સપોર્ટ તો બધાયને ભાઈ ફેરવે ને એરવે ને તો કરે પણ હવે તમે અમારા વિડીયો જુઓ તો ને અમે આ કમાઈએ. કમાય હા. કાલ આપણે યુટ્યુબર ના અલ્પકાલ છે ને એવો સમય હતો હું આ ભોગ ગઈ ને તો કેટલા મળ્યા બેન અમે તમારા વિડીયો એક બેન તો કે બેન બધાય છે ને કાં શાક વઘારતા હોય કે રસોઈ કરતા હોય કાંઈ કે આ કરતા હોય આ કરતા હોય આખો દી ઈ જ વિડીયો હું જોઈએ રાખો તમારા વિડીયો જોઈએ ને તો અમને ઈ કે એવી મજા આવે કેમ થાય કે જીવનમાં કંઈક સમજા જેવું કે ગમે એવા થાયકા હાર્યા હોય ને તો આપણે વાત સાંભળી લઈએ ને તો સમજે કે ઈ કે મેં અડધી કીધું કલાક સાંભળે મારી વાત સાંભળો અડધી કલાક સાંભળે પાછળ તો વાહ 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 કરવા પાંચી ના બટકા નાખવા માંડે પાછળ. એટલે સમજે ઈ માણસ સમજી જાય સમજે કોઈ આ ઘણા દુનિયામાં હે ને ઘણાય હું છે. રખડું ને મામી મને ખબર છે હરામ જો કોઈ સમજવાનું નથી. હાવ હું તો ગાજેરીઓ ભગવદ્ ગીતા પ્રવાસ વાંચ એક વખત ભગવદ્ છે. ગીતા ગાજેરીઓ પ્રવાસ છે હમ. બરાબર જ્યાં વળે ત્યાં વળે હા બરાબર બાકી ભૂલ. સાચી વાત છે મારી વાત ખોટી હોય તો કયો. તમને પણ ખબર છે કે અહીંયા ખાડો હોય તોય પડે. પબ્લિક અટાણે હે ને હરામ કોઈ સમજતું હોય. અંધશ્રદ્ધા વધી ગઈ ભ્રષ્ટાચાર વધી ગયો ખોટાઓનો હારે જમાનો વાત છે એવો બધું હોય. ખોટા ભેગા હારવાથી થાય આપણે કઈ ધારો રૂપિયા ખાવું ને હા. મુખ્યમંત્રી ખાવું ને દુનિયાને હારે આપણી હારવાનું. આ તો તારી ઈચ્છા હતી ને કે આપણે કઈક કરીએ પણ એમ તો આપણે ઈ તો આપણે હા, હા ઈ ઈ તો તો ઈચ્છા ઈશ્વર હે. દેહે કે થોડું ભગવાન ઘણું ક્યાંક લોટરી લગાડીએ આપણે દેવા વાળો કીધું આપણે મોહ નથી બરાબર. હમ આપણે ભગવાને એક દીધો એને ખબર છે કે એ કઈ પાછો નહીં કરે. ના મારા બે લઈને છે તો હા. કઈ ઉપાધિ છે નહીં આપણે કરીએ એમ આપણે કઈ ખીચામાં તો હે નહીં કઈ જે કરીએ. હવે હોય નિવૃત્ત સૌ નિવૃત્તિ હારામ બાકી હારી તો લઈ હું લીધી ભેગું ભેગું હા. કરીને ક્યાં લઈ જાઉં. કાલની ખબર નથી કલાકની ખબર નથી શું થવાનું છે તે. શ્વાસ જ આપણા કઈ બંધ તો આપણે પછી કેટલા શું શ્વાસ કરવા વાહ વાહ બાકી કરવું છે મોજ કરો ને એન્જોય કરો એટલે જ નોકરી અને મૂકી જલસા દીધી કરો હમ. અને ખાઓ સારું સારું ને જીવો અને જીવવા બીજાને જીવો જીવવા દ્યો આપણે તો જીવીએ નો જીવવા દઈએ બીજાને અમુક તો નો જીવવા જીવવા દઈએ બીજાને અમુક જીવવા દઈએ ફિટ કરી હોય ને ન જીવે જીવે નહીં જીવવા દઈએ પછી આપણે તો શું ફેર પડે મામા હે કઈ આઈ ડોન્ટ કેર અ, અમને ન હોય કોઈનો ફેર અમને ન પડે કોઈનો ફેર હા આઈ ડોન્ટ કેર અમને ન પડે કોઈનો ફેર हम अपनी राहों में चलते रहेंगे जलने वाहे ले यूं ही जलते रहे સાચી વાત છે ખોટી વાત છે હા બિંદાસ જીવન જીવવાનું બીજું આપણે કેમ જો ખોટું કરવું? જગતમાં છે ને અંદરથી માણસ બીતું કોણ હોય જેને દુનિયામાં પાપ કરવું હોય ને જેને જે પાપ બાકી કરવું અમારે હોય પાપ કરવું નથી આપણે ખુલે આમ એ તારે બંદા રોજ બિંદાસ ખાવ છે. પીઓ મોજ કરો હરો જો ને, ફરો બંદા બંદા બિંદાસ હા, જો એ. બીજું તો હું લઈ જાઉં જીવન થેન્ક યુ હા. મામી તમે આ મને હે ને આશીર્વાદ આપ્યા. આપ્યા. અને બીજું ઘણું આપ્યું પણ કહેવાય નહીં સોશિયલ મીડિયા બીજું હું આશીર્વાદ આપ્યા બગાડ્યો દુનિયા કીધું કઈ દે 5,000 રૂપિયા આપ્યો પછી 2 રૂપિયાની જોડ લઈ દીધી સાચું કા ઈ કે 5,000 રૂપિયા પણ આ ત્યાં આપું ને હા આપું હું કરવાનો આપું 5 લાખ આપું સવારે જ મને ફોન કીધો હતો કે કપડાં તારે જેવા લેવા એવા લઈ લે હું તને ગૂગલ પે કરી દઉં પછી મેં 3,000ના કપડાં લીધા અને અટાણે રોકડો મને 5,000 આપ્યો એ ગૂગલ પેમાં નાખી દીધો એટલે થેન્ક યુ મમ્મી આખું વરણ તમે મારું ધ્યાન રાખે તમે તો હું એક જ માણસ એવા છે કે મને આપ્યું બાકી તો જો ભાઈ આખું વર્ષ મારી સેવા માણસ કરતું હોય આખું વર્ષ મારા છોકરા અહીં છે નહીં મારે જાવું આવું કઈ વસ્તુ લેવી આખા વર્ષની મારે વસ્તુ લખવા દઈ જાજે લખવા દે લખું કઈ મારા બાપનો નોકર નથી કોઈ માણસ લખું સારું આંગળી દે ને હા તો જ મને હાથ દઉં રાતે ગમે ત્યાં કઈ એક બે અજીત ને જરાક તકલીફ હતી તો કે મમ્મી આવું નહીં કઈ એટલું બધું કઈ છે નહીં વધારે થાય તો કઈ કરે ફોન જરાક આપ મને મજા ન હોય તો આવું હા એ કરવું હું કરું એ આપણામાં આવે નહીં હા આ તો તો રખત રખાશે મારું આખું વર્ષ ધ્યાન રાખે તો એના માટે હું 5,000 નો કાઢી શકું આ તો હજી ભગવાને ઈ દી આપ્યો નથી નકર 5 કરોડ દઈ દઉં તને ભાઈ ભાઈ વગાડો વગાડો એ આ ભાઈ આમ જો છોક આપણા પેટના છે ને પેટના
એ બહાર હોય અને આપણે કોઈ પણ સંજોગોની અંદર ખબર જ છે કે આપણે કંઈ કામ જ નથી આવવાના, તો પછી સમગ્ર બધુંય જે છે એ એને સમર્પિત કરીને હું કોઈ પાસે એક રૂપિયો માં નમું નહીં કે વાપરું નહીં, એમ કોઈ એક બાજુથી સંબંધ, એક તરફી સંબંધ નો ટકે, મારું મારા બાપનું ને તારું ને મારું હૈયારું. મારું મારા બાપનું, તારું મારું બાપ. હા, તો એટલે ઈ જ થયું ને, તારું મારું હૈયારું ઈ ભાગ. તો ઈ એમ ના હાલે. તમે એકબીજાને હેલ્પફુલ થાવ તો સમાજની અંદર તમને કોઈક હેલ્પફુલ થાય. આ તો મને તો એવા જ અનુભવ થયા કે હાડા લાભ લેવા વાળા લઈ ગયા અને પછી આપણે આગળ ન વધારે બોલીએ તો સારું. એટલે દેશ સે મિલે બચ્ચે મિલે. હા, સારું. રહી રહીને મારે છેલ્લે માગણું એનું ને મારું બાકી રહી જતું હશે છેલ્લા 10-7-8 વર્ષ થયા. સંબંધ અમારે હતો વર્ષો જૂનો, આશાને ને અમારે, પણ બહુ તમારો નવો થયો. હા, વળી અમારે આ નવો વળાંક સંબંધ માર્યો, વળાંક માર્યો. એમાં આ વીડિયાને કારણે વધારે થયું. તો આવજો બધાય. સીતારામ. કેવું લાગ્યું કોમેન્ટ કરજો, અને શેર કરજો, તમારા હગા વાલા આડોઈ પાડોઈ કુતરા દીકરા બધાને કરજો. આવજો બધાય.